હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું અને મમ્મી કરવાના છીએ લાઈક વાયરલ હેક્સ બધા ટ્રાય કરવાના છીએ. સો સ્ટે ટ્યુન ફોર ધ હોલ વિડીયો અને ચાલો જલ્દીથી વિડીયો શરૂ કરીએ. તો અમે ઓનલાઈન ઘણા બધા વાયરલ હેક્સ જોયા, જેમાં લાઈક ઘણા બધા હેલ્પફુલ હેક્સ હતા, ઘણા ક્લિનિંગના હતા, ઘણા કિચનના હતા. તો અમે લોકોએ વિચાર્યું કે ચલો ટ્રાય કરીએ અને જોઈએ કે એ સાચે કામ કરે છે બી કે નહીં. તો સૌથી પહેલા ટ્રાય કરીએ ફર્સ્ટ હેક સાથે. એની સાથે હું ક્લિપ બી મૂકતી જઈશ કે ભાઈ એકચ્યુઅલમાં એ લોકો કેવું કહે છે, અને અમે ટ્રાય કરશું એટલે ખબર પડી જ જશે કે એ કામ કરે છે કે નહીં. પહેલા કયું કરવું છે? નળનું કરીએ. નળ વાળું કરવું છે એટલે ઓલું મીણ વાળું ને? મીણ વાળું. ઓકે, મીણ ક્યાં છે? હારી. ઠીક છે. ફર્સ્ટ હેકમાં એવું બતાવે છે કે મીણ ઘસવાનું નળ પર અને પછી એકદમ ક્લીન દેખાય. હા, એટલે લાઈક રેગ્યુલર જે નળ હોય છે તો એના પર પાણીના ડાઘા રહી જાય, પણ મીણ ઘસી અને એને એકવાર એવી રીતે એના પર મીણ ઘસે તો પછી એના પર પાણીના ડાઘા નથી પડતા. તો જોઈએ કામ કરે છે કે નહીં. યસ, તો અહીંયા તમે જોઈ શકો છો કે હવે પાણી રહેતું નથી અને એકદમ પાણી નીકળી જાય છે. તો શું કેવું છે? ડન. ડન 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 ડન. તો ફર્સ્ટ હેક તો કામ કરે છે, સારો હેક છે. સો પાસ. હવે સેકન્ડ હેક કયો ટ્રાય કરો છો? મોબાઈલ વાળો. યસ. તો સેકન્ડ હેકમાં એવું જોયું કે ભાઈ મોબાઈલ લાઈક એઝ અ સ્ટેન્ડ યુઝ કરવું હોય ને, જો સ્ટેન્ડ ના હોય તો એ બક્કલનો યુઝ કરે છે. બક્કલનો. યસ, એને આવી રીતે રાખી દે છે અને એના પર મોબાઈલને લાઈક અહીંયા ટક કરી દે છે. તો લેટ્સ સી. એવી બસ એવી છે ને? શું લાગે છે? રહી ગયો. બસ. આપ જોઈ શકો છો. તો આવી રીતે એકદમ પ્રોપર રહે છે. મમ્મીનો ફોન તો એમ તો લાઈક લેન્થ બી બરાબર છે, તો બી એક વાર પડ્યો કે એવું નથી થતું. તો ડેફિનેટલી સ્ટેન્ડ ન હોય અને હાથમાં ન પકડવો હોય તો યુ કેન યુઝ ઇટ લાઈક ધીસ. તમે પણ કરજો આ રીતના. આ સારું છે પણ નહીં? હા, આમાં કઈ 10 રૂપિયાનો ખર્ચો થાય તો હા, નીચેનું થોડુંક ન દેખાય નહીં. ઓકે, તો હવે થર્ડ હેકની વાત કરીએ. સો થર્ડ હેકમાં એવું કે છે કે આપણે કોઈ બી લાઈક બરણી લેતા હોઈએ કાચની કે એવી, અને એના પર સ્ટીકર હોય છે, બટ આપણે એને એઝ અ સ્ટોરેજ તરીકે યુઝ કરવું હોય, લાઈક ડબ્બા તરીકે કંઈક ભરવું હોય, તો સ્ટીકર ન હોય તો એ વધારે સારું લાગે. તો એમાં કેવું કે છે, કઈ રીતે? સ્ટીકર પર આપણે પેલું લિક્વિડ સોપ લગાવવાનું અને પછી તમે કાઢશો તરત નીકળી જશે. એવું કે છે. હા, તો જોઈએ હવે થાય છે. ચલો. years later. નહીં થતું ને? તો આ હેક તો એકદમ ફેલ ગયું છે. સેજ બી સ્ટીકર નીકળ્યું નથી. એમાં તો ખાલી એવું દેખાડતા હતા કે ખાલી લિક્વિડ સોપ લગાવી અને ખાલી બસ આમ 2-3 મિનિટ ઘસવાનું, એની જાતે એકદમ પ્રોપર નીકળી જાય. પણ એવું તો હા, એટલે એવું તો કશું નીકળ્યું નથી. સો હવે ફોર્થ હેક મીણબત્તી વાળું ને? હા, તો મને લાગતું નથી રાતું એવું કઈ નૂડલ્સ ને થોડી આગ લાગે. જોઈએ. તો હવે કરીએ ફોર્થ હેક ટ્રાય. તો આમાં તો મને લાગતું નથી કે આ સાચેમાં થશે, પણ જોઈએ થાય કે નહીં. તો એમાં એવું દેખાડે છે કે શું કહેવાય, કેન્ડલ હતી અને એમાં એકદમ નીચે મીણ વયું ગયું હતું. તો લાઈક આગ જગાવવી પોસિબલ નહોતી. તો એમાં એવું દેખાડે છે કે ભાઈ નૂડલ્સને આગ લગાડી અને એના થ્રુ લાઈક દીવો તો ન કહેવાય, કેન્ડલ જગાવે છે. તો ચલો જોઈએ વાયરલ હેક્સ. એટલે એમાં એવું બધું કે ભાઈ આવી રીતે કરો તો આવું થાય, પણ આપણને એમ થાય કે આજે આવું કામ કરે ખરા એમ નહીં. આને જગાવવાનું છે અને પછી આનાથી આમાં કરવાનું એવું લાગી.
લાડ્યો. ઓહો, શું વાત છે. હા, નૂડલ્સ ને આગ લાગી. વાહ, તો સાચું આ હેક તો એકદમ સક્સેસફુલ ગયો. સક્સેસફુલ છે. નૂડલ્સ થી આગ લગાડી, અને જો મીણ સાવ લાઈક અહીંયા આગળ હોય તો દિવાસળી થી ન લાગે, તો આ હેક ડેફિનેટલી ટ્રાય કરી કરવા જોવાય. જેવો છે. જોરદાર. મેં તો વિચાર્યું જ નહોતું કે થશે આમાં. બોલો, નો ખબર પડી? આ નૂડલ્સ છે, તો દિવાસળી થી આગ અહીંયા આગળ મીણ હોય નીચે, તો દિવાસળી થી કેમ તમે જગવો ને કેન્ડલ ને, તો આને આગ લગાડી અને આનાથી એને અંદર થી જગવવાનું એવી રીતે. ઓહો, આ તો મજા આવી મને. આ શરૂ છે કે નહીં ખબર નથી માર પર, લાવ જોઈ લો. પણ ખુલતી નથી. વાહ. યસ, તો ચોથો બહુ સરસ હેક, મજા આવી. હવે પાંચમો હેક ટ્રાય કરીએ. એમાં શું કરવાનું છે? એમાં ચમચી એ પર લે 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 લે. ચમચી પર ડિઝાઇન કરવાની. કાંઈ બી દોરવાનું, કંઈ પણ દોરવાનું, માર્કર થી, બોર્ડ માર્કર થી. પછી પાણીમાં બોળવાનું, ને અને પછી એ એમાં, ડિઝાઇન હા, પાણીમાં પાણીમાં દેખાશે. તરે. આખી ટૂંકમાં અહીંયા જે કાંઈ બી દોરશું એ એ પાણીમાં તરશે એવું કે છે. લેટ્સ સી. આ શું છે? ઝાડુ છે કે માણસ છે? ઝાડ છે કે માણસ છે? માણસ છે. જો વાહ મમ્મી વાહ. હવે એને પાણીમાં, બોળવાનું. હા, ચમચી નાખી જ તે. થાય તો છે, પણ એટલે આખી એમ બોળવાની હતી, પછી આપણે ચમચી લઈ લેવાની. થોડુંક થયું. કેમ એવું થયું? એક કામ કરીએ, મોટા ફરી વાર વાસણમાં કરીએ. લઈએ. સેકન્ડ વાર અમે ટ્રાય કરી રહ્યા છીએ, નાની ચમચી સાથે. જોઈએ. થાય તો છે, પણ મને ટ્રાય કરવા દે. ચલો, હવે અમે ઠંડા પાણીમાં ટ્રાય કરીએ છીએ. મમ્મીએ બરફ નાખ્યો છે અને જોઈએ કે કદાચ એમાં કામ કરતું હોય, એવું બી બની શકે. તો લેટ્સ સી કે એમાં થાય છે કે નહીં. આવું ક્યાં દોર્યું? મેં તો બે આંખ કરી. આ કદાચ કોઈ ત્રિકોણ કરીને એમાં થઈ પણ જશે. હવે હું કરું? હા, થશે થશે, એમને ત્રિકોણ કરો. તો એ વાયરલ હેક તો લાઈક ઠીક ઠીક હતો, 50-50%, કેમ કે થોડુંક થતું હતું, થોડુંક નહોતું થતું. નહોતું. હા, એટલે એમાં આપણે 50-50 રાખીએ. કદાચ કોઈકને થઈ બી થઈ શકે, બી જાય. પણ અમારે એટલું બધું ના થયું. ના. કેમ કરવાનું? તો એ એમાં મને એવું નહીં દેખાડે છે કે પેકેટને કટ કરવાનું, અને પછી જે કટ કરેલો ભાગ હોય ને એનાથી જ એને તમે લોક કરીને ઢોળાય નહીં એવી રીતે કરી શકો. હા, તો એવું કોઈ બી લાઈક આવું પેકેટ હોય તો એમાં એવું દેખાડે છે. ને બીજો કટ મારે છે, પછી એને આવી રીતે વાળે છે. બંધ કરી દે. બંધ કરી દે આવી રીતે, એટલે એકદમ પ્રોપર લોક થઈ ગયું. તો પાસ. યસ, તો કર્યું શું? આ જે પેકેટ હતું એમાં એક કાપો માર્યો, તો બે કાપા માર્યા. એનું કઈ કામ નથી. જે આજે સેકન્ડ જે કાપો માર્યો એને આપણે આવી રીતે અહીંયા આવી રીતે બંધ કરી, યસ, આવી રીતે પેક થઈ ગયું. એટલે મસાલો ઢોળાશે બી નહીં. યસ, તો એ હેક બી પાસ, કેમ કે સારો હેક છે. લાઈક ક્યારેક કાંઈ બી ના હોય, રબર કે પછી કાંઈ લોક કરવા માટે કાંઈ ન હોય, જરૂર ના પડે, તો થઈ જાય એનાથી જ તે. ડન. અને હવે લાસ્ટ હેક ટ્રાય કરીએ. એમાં કિચન ટાઇલ ને એ લોકો કેમ યુઝ કરવો? યા, જો પેલું ના એનું હોય, બધા આનું સ્ટેન્ડ ના હોય અને તમારે રસોઈ કરતા કરતા તે યુઝ કરવો હોય, તો એનો એક હેક દેખાડ્યો છે. તો એ જોઈએ. હા, આ એનું આ સ્ટેન્ડ છે. સ્ટેન્ડ છે. સ્ટેન્ડ ના હોય તો કઈ રીતના કરવાનું?
તો અહીંયા આપણે ડ્રોવરમાં મૂકીએ અને જોઈએ કે કેટલોક યુઝફુલ રહેશે. એને નહીં આમ રાખ એટલે છે ને લેવું. હા હા. હવે બંધ કરી દઈએ. યસ ને જોઈએ હવે. ઓહ નાઈસ. હા યસ તો એ હેક બી એકદમ કામનો છે. લાઈક તમે કિચન તમારું જ્યાં પ્લેટફોર્મ હોય ને તમારે વારા ઘડીએ હાથ સાફ કરવા પડતા હોય અથવા તો પછી જ્યાં વોશ બેસિન હોય જ્યાં વારા ઘડીએ હાથ સાફ કરવા પડતા હોય તો ઉપર રાખી દો તમે કોઈ બી ડ્રોવરમાં અને કામ કરતા કરતા જ્યારે બી જરૂર પડી ત્યાંથી લઈ લ્યો તો એવી રીતે થઈ શકે. બાકી આવી રીતે ડાઇનિંગ ટેબલ પર કે પ્લેટફોર્મ પર રાખવાનો તો ઓપ્શન છે જ. છે તે એટલે ડન. યસ તો એ હેક બી એકદમ પાસ છે એન્ડ ધેટ્સ ઇટ. ધેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. જો તમને આવા વિડીયો જોવા હોય તો કમેન્ટ કરજો કે અમે આવા વિડીયો બનાવીએ કે નહીં, તમને મજા આવી કે નહીં, અને સબસ્ક્રાઇબ ધ ચેનલ એન્ડ અમે મળશું નેક્સ્ટ વિડીયો. નેક્સ્ટ